हेलो केम छे बधाय मजामां तो छो। जय माताजी बधाने। आज जो आपणे बनाववाना छे फांगना गोटा। ए हूँ फांगना गोटा केवी रीतना बनावुं ते विडियो पूरो जोजो। विडियो पसंद आवे तो लाइक शेर अने सब्सक्राइब जरूर करजो। तो आपणे छे ने फांगना वेला घरे ज छे तो आपणे फांगना પાંદડા उतार लेवी। फांगना પાંદડા छे जोई शको छो एकदम सरस मजाना फांगना પાંદડા छे। तो आपणे छे ने एने तोड़वाना छे। जो एकदम सरस मजाना तो आपणे तोड़ी लेशुं। આપણે ફાંગના પાંદડા લઈ લીધા છે। આમાં બે જાતના વેલા છે જોઈ શકો છો। તો આ વેલા છે ને ફાંગના છે અને આ બીજા બધા અલગ અલગ બધા વાડમાં તો અલગ અલગ ઉગે તે પાંદડા। જો બટેટા બાફા મૂકવાના છે તો આપણે છે ને નાનું નાનું કટિંગ કરીને મૂકવી એટલે છે ને આપણા બટેટા હબ બફાઈ જાય। આવી રીતના છે ને આપણે કટિંગ કરીને મૂકવાના છે। तो આપણે પાણી નાખી દઈશું આમાં। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। બાફામાં મીઠું નાખી તો સારું લાગે બટેટા। બાફા મૂકી દઈશું આપણે। तो मरचा ने डूंगળી ने બધું કટિંગ કરવાનું છે। આપણે નાખવાનું છે બટેટાનો ચૂંદો બનાવીને એમાં। તો આપણે છે ને બધું કટિંગ કરી નાખવી। તો મરચા કટરમાં કાઢવાના છે તો મરચા કટરમાં કાઢી નાખશું। આપણે જો મરચા કટરમાં કાઢી નાખ્યા છે તો આપણે એને વાટકામાં કાઢી લઈશું। જો આદુ પણ નાખવાનું છે તો આપણે આદુ પણ ખમણી નાખશું। તો આપણે કોથમરી મોણ નાખશું। કોથમરી અને મરચા મોણ નાખ્યા છે તો આપણે ડુંગળી મોળી નાખશું। આપણે જો ફાંગના પાંદડા લીધા છે ને આપણે એને છે ને સરસ સરસ કટિંગ કરવાનું છે। આવી રીતના છે ને આપણે એનું કટિંગ કરી નાખવાનું છે। આવી રીતના આપણે છે ને એનું કટિંગ કરી નાખવાનું છે। જો પાંદડાને આવી રીતના બધું કટિંગ કરી નાખ્યું છે તો આપણે એને ધોઈ નાખશું હવે। ચણાનો લોટનું હડોયું કરવાનું છે એના માટે છે ને આપણે એટલું પાણી લઈ લીધું છે। એમાં આપણે થોડું મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે। થોડું ધાણા જીરું નાખી દઈશું અને થોડોક ચાટ મસાલો છે ને નાખી દઈશું આપણે। આપણે જો ચણાનો લોટ લીધો છે આપણે ગોટાનું હડોયું કર્યું ને એ રીતે આપણે હડોયું કરવાનું છે। તો ચણાનો લોટ નાખી દઈશું। આપણે છે ને મિક્સ કરી દઈશું બધો લોટ। બટેટા બફાઈ ગયા છે તો નીચે ઉતારી લઈશું। જોઈ જઈએ બફાઈ જશે કે નહીં। બટેટા છે ને એકદમ સરસ મજાના બફાઈ ગયા છે જોઈ શકો છો। હવે ડીશમાં કાઢી લઈશું।
બધા બટેટા કાઢી નાખ્યા છે, તો એને આપણે ફોલવાના છે, તો ફોલી નાખશું આપણે. આપણે જો બટેટાની સાલ ઉખાડી નાખી છે, તો હવે આપણે એનો સૂંદો બનાવવાનો છે, તો સૂંદો કરી નાખશું. આપણે જો સૂંદો કમ્પ્લીટ મસ્તીનો કરી નાખ્યો છે, તો આપણે છે ને બધા મસાલા નાખવાના છે, તો મસાલા નાખી દઈએ. ડુંગળી મળતી ને ડુંગળી નાખી દઈશું. આદુ ને મરચાં કાઢ્યા હતા કટરમાં, એ પણ નાખી દઈશું. અને કોથમરી આપણે મળતી એ પણ નાખી દઈશું. મીઠું નાખ્યું હતું, પણ આપણે તોય આમાં થોડું મીઠું નાખી દઈશું. ધાણા જીરું નાખી દઈશું. હિંગ નાખી દઈશું. ચાટ મસાલો લીધો છે એ નાખી દઈશું. તો આપણે લીંબુ નીચવી દઈશું થોડુંક. તો આપણે બધો મસાલા છે ને મિક્સ કરી નાખશું હવે. ભાંગના પાંદડા છે ને આપણે સારી રીતે ધોઈ નાખ્યા હતા, તો આપણે છે ને બટેટાનો સૂંદો ભરવાનો છે ને એ રીતના એને ભરી નાખવાનો છે આપણે બટેટાનો સૂંદો. એ રીતના આછો બધે ભરી દેવાનું છે આખા પાંદડામાં. પછી આપણે છે ને ગુંડું વાળી દઈશું. પછી આવી રીતે એને ગુંડલું વાળી દઈશું. આવી રીતના કરી નાખવાનું છે આપણે. જો ફાંગના પાંદડામાં છે ને બટેટાનો સૂંદો જે બનાવ્યો હતો ને એ આપણે એને ફાંગના પાંદડામાં ભરી દીધો છે, અને આપણે છે ને એને તળવાના છે. તો આપણે ગેસ ચાલુ કરી નાખીએ. લોહી નાખી દઈશું. તેલ નાખી દઈશું. જો તેલ આવી ગયું છે, તો આપણે છે ને એવી રીતના બધા કરી નાખ્યા છે, ગોટા ભરી નાખ્યા છે. તો આપણે છે ને આને લોટમાં બોળવાના છે. આવી રીતના આપણે ગોટાનું જેમ લોટમાં બોળીને જોઈ શકો છો એકદમ સરસ મજાના આપણે છે ને ગોટા બની ગયા છે. જો ફાઈનના ગોટા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, એકદમ સરસ મજાનું જોઈ શકો છો, એકદમ કુરકુરું અને એકદમ ટેસ્ટી. તો તમે પણ આવી રીતના છે ને ઘરે જરૂર ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી બને છે. અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હવે આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી